મયુર, આજે મોટી બેનના ભાણિયાનો બર્થડે છે, તો બર્થડે પાર્ટી પતે ને એટલે ત્યાંથી સીધા આપણે મૂવી જોવા જતા રહીશું. હા વાંધો. અને હા, તમે મમ્મી પપ્પાને વાત કરી દેજો કે આપણે સાંજે મોડું થશે. હા વાંધો નહીં, તું ટેન્શન નહીં લો, કઈ બસ. આવને બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું છે બેટા, ક્યાંક બહાર જવું છે? હા પપ્પા, અમારે આજ સાંજે જમવા જવાનું છે, તો પછી પછી હું બેટા, એમાં શું 10 વાગે જમીને આવતા રહેજો. અરે બેટા, આ વો કેમ રિસાઈને ચાલ્યા ગયા? હા પપ્પા, એ તો એમ જ એને કંઈક કામ હશે. જો બેટા, આ પારખી દીકરી આપણા ઘરમાં આવી છે, એને કંઈ તકલીફ ના થવી જોઈએ. એના ચહેરાનો ભાવ જોઈને એવું લાગે છે કે કંઈ તકલીફમાં છે. બેટા સાચું કહેજે. ના પપ્પા, એવું કાંઈ નથી. ચિંતા ન કરો, બધું ઠીક છે. કેમ ગુસ્સો કરીને આવી ગઈ? મમ્મી પપ્પાને કેવું લાગે નીચે? આ શું વળી 10 વાગે એટલે ઘરે આવી જવાનું? એટલે વળી સમજે છે શું અમને? આમ જો મારા પપ્પાના ઘરે મારે બધી આઝાદી હતી, આવી કોઈ રોકટોક નહોતી. ગમે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જવાનું, ગમે ત્યારે ઘરે આવવાનું. અઠવાડિયામાં 2 વાર તો મૂવી જોવા જતી હતી, અને અહીંયા એકવાર બહાર જવું હોય તોય વિચારવાનું. હું તો ત્યાં ગમે ત્યારે ઉઠું, ગમે ત્યારે નાવ, બધી મમ્મી છૂટી આપી હતી. અને મમ્મી શું કહેતા હતા, તારા સાસરી તારા સાસુ છે ને એને મમ્મી જ માનવાના. શું આમાં મમ્મી માને 10 વાગે ત્યાં ઘરે આવી જવાનું? પણ સાંભળ, આ તારું સાસરું છે, તારે થોડુંક એડજસ્ટ તો કરવું જ પડશે. મને પણ ખબર છે કે આ મારું સાસરું છે, પિયર નથી એમ, પણ આટલું બધું એડજસ્ટ 10 વાગે ત્યાં ઘરે આવી જવાનું? આખો દિવસ હું કામ કરું છું, આખો દિવસ, તો એક દિવસ મને ફરવા જવાની છુટ્ટી નહીં આપવાની? છુટ્ટી? અરે મમ્મી પપ્પા છે, આપણે થોડુંક એનું માન રાખવું પડે. અને હા, થોડોક ટાઈમ જશે એટલે ધીમે ધીમે સુધરી જશે એ પણ. હા, હું લગ્ન કરીને જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી તમે એમ કહો છો થોડો ટાઈમ જશે એટલે સુધરી જશે. ક્યારે ટાઈમ જશે ને ક્યારે સુધરશે? મારે તો આમ જ જીવવાનું છે એવું લાગે છે મને. આખો દિવસ સવારથી જાગીને કામ કામ કામ, તો શું ને ત્યાં સુધી કામ. બસ બસ, હવે તું શાંત પડ, બધું રેડી થઈ જશે. હું આમાં શાંત પડું? શાંત પડ. મને તો છે ને કેટલી મૂડમાં હતી કે આજે હું બર્થડે પાર્ટીમાં જઈશ, ત્યાંથી મૂવી જોવા જઈશ, પણ નહીં, તમારા મમ્મીને તો હું ખુશ હોય ને એ તો જોવાતું જ નથી. બસ હવે આ બધો કકડાક હવે મૂક. મારે થોડું કામ છે, હું જાઉં છું. હા, હું હવે કરીશ નહીં, તમને કકડાટ જ લાગશે. અને તમારે આખો દિવસ કામ કામ ને કામ જ કરતા રહેશો. કોઈ દિવસ મને ક્યાંય બહાર ના લઈ જતા. હજી તો ગિફ્ટ લેવા પણ જવાનું છે, અને એને કામ દેખાય છે, જતા રહ્યા. કોઈને તો મારી કઈ પડી જ નથી. ખોટા આટલા જલ્દી મેં મેરેજ કરી લીધા. પતિ ગયું કામ બધું? હા હો, બધુંય કામ પતી ગયું. હે ભગવાન, આજ ખબર નહીં થાક વધારે લાગ્યો છે. પણ એ કાલે તારે 11નો ઉપવાસ હતો ને એટલે. હા, એ કાલનો અપાસ હતો એ બધું તો ઠીક. એમ તો હવે મેં ચાંદ ભાખરી એ ન ખાધા, પણ ખબર નહીં આ થાકોડો છે થોડોક. અરે હું એમ કહું તમને, મને ઓલી સિયાને ફોન લગાડી દો ને, મારે એને યાર ઘડીક વાત કરવી. જો 2 દીથી એને ફોને નથી કર્યો મેં. અરે રોજ 2 કલાક વાત કરે છે, તોય પાછી એમ કહે છો કે મેં 2 દિવસથી વાત જ નથી કરી. એલા, હું એની હારે વાત કરું, તમે ઘડિયાળના કાંટાઈ જોવો છો કે મેં કેટલા કલાક વાત કરી? અને છે ને જો એ મા દીકરીને તો એવું હોય જ, વાત ન કરે ને ત્યાં સુધી બેવને ટાઢક ન થાય. એ આપણા જમાનામાં વાત અલગ હતી કે આપણે વાતો નહોતા કરી શકતા માયું હારે, એટલે તો છે ને માયું મળવા જતા ને તો રોઈ પડતા, અને છૂટા પડીએ ને તોય રોઈ પડતા. પણ હવે અત્યારે તો આ ફોનની સગવડ છે તો વાત તો કરવી જ પડે ને. તમને ન ખબર પડે, મને દો તો લગાડી દો તો. છે ને મા દીકરીઓને તો એવું હોય જ કે વાત કરીએ ને ત્યાં સુધી રોટલા હજમ ન થાય.
લે. હેલો. હા સિયા બેટા, કેમ છે? આ જો ને તારા બાપુ ફોન જ ન લગાડી આપે. મને કે તું રોજ 2-2 કલાક તો એની હારે વાતો કરે છે. રાહ જોતી હતી ને મારા ફોનની. ત્યારે પછી આ છે ને બાપાઓને ન ખબર પડે બધી આપણી રદાની રાયજાય કહેવાય દીકરીઓ તો. એ જો હારી નરી વાત મા દીકરીને ને દીકરી માને ન કરે તો કોને કરે? હાલ એ બધું જવા દે. હવે કેવું છે તારા ઘરમાં? હું કહેશ તારી પાસે બહુ કામ કરાવે છે. હા તે અહીંયા ન કર્યું એ બરાબર, પણ ત્યાં થોડુંક કરાવે તો બરાબર છે, પણ આટલું બધું કામ કરાવે છે? તું થાકી જાય એટલું? હે ભગવાન. પણ જો એક વાત સાંભળ, પેલા એ કે આજુબાજુ કોઈ નથી ને, તું એકલી છે ને? હા તો સાંભળ, તારે શું કરવાનું ખબર છે? એ સવારમાં ઉઠીને છે ને મોઢું થોડુંક ઢીલું રાખવાનું અને કહેવાનું કે આજ મને માથું દુખે, રાતે ઊંઘ નથી થઈ, મને કાંઈ ચેન નથી પડતું. હા તો નાસ્તો કરવા ના પાડે તો એ આગા પાછા થાય ને ત્યાં ડબ્બામાંથી ખાઈ લેવાનું, પણ એની સામે નહીં ખાવાનું. હા અને જો કપડાં બપડા ધોવાનું વધારે કહી ને તો કહી દેવાનું મને શરદી બહુ થઈ છે ને પાણીમાં હાથ કે પગ નાખું ને તો વધારે થઈ જાય મમ્મી, પછી મારાથી બીજું કામ ન થાય. એમ કરીને કામ ટાળી દેવાનું. હા ના ઝાડુ પોતા જ કરવા પડે, પછી તારા સાસુની ઉંમર થઈ ને એ ન કરી શકે ને. હા એટલે એટલું ખાલી તારે કરવાનું. અને હાચું સાંભળ, તારી આવુને કહેવાનું કે મમ્મી તમે ઊભા ઊભા વાસણ ધોઈ નાખો ને, માને આજે નથી સારું લાગતું એમ કરીને વાસણ છે ને મમ્મી 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 કરીને એની પાસે કરાવી લેવાનું. હા અને પછી તારી હાવું છે ને ખાઈ પીને હોઈ જાય ને એટલે એ ટેસ્ટથી તારે તારા રૂમમાં બેસી નાસ્તો કરતા જવાનું, ટીવી જોતા જવાનું. હો ને? હા તો એ તો આવડવું જોઈએ, બધુંય કંઈ માં ન કહે તને. હારું હાલ મૂકું છું. આ તારા બાપુ છે ને અંદર પાણી પીવા ગયા છે, એ આવશે ને તો પાછા એ મને ખીજાય કે તું સિયાને ચડાવસ. એટલે મૂકું છું. હો અને જો તારા ઘરે ધ્યાન રાખજે, ખાજે પીજે હરખું. રાતે દૂધ નથી ભાવતું નહીં, રાતે દૂધ પીધા વગર હોવાનું જ નહીં. હા જો બદામ ને પિસ્તાન છે ને તારા ઘરે, એનો પાવડર કરી નાખીને દૂધ પીવાનું તો તબિયત છે નરવી રહે બેટા. એ હાલ મૂકું છું. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ વાત. હો હું તુંએ પણ લાગી પડે છે કામ એને એની રીતે જીવવા દે ને. તને કઈ ખબર પડે કે તું જેટલી એને પંપાળીશ ને એટલું એ પિયરને ભૂલી નહીં શકે, અને સાસરામાં એને હંમેશા સુખનો અસંતોષ થશે. થોડુંક સમજ. છોકરાને આવી શિખામણ ન દેવાય. દીકરી તો નાદાન કહેવાય. એને આજે તમે જેવી શિખામણ આપો ને એવું પગલું એ ભરે. એને શાંતિથી જીવવા દે, એને જીવવા દે. તમે છે ને કેવા છો હાવ? એ આપણી દીકરી છે ને આપણા ઘરે કેવી લાડકોડથી ઉછરી છે. તમને ખબર છે ને એ સવારના પોરમાય તે અહીંયા ટીપાઈ ઉપર એને ચા દૂધ નાસ્તો બધું મૂકું, પછી હું એને જગાડતી અને કેવા પ્રેમથી જગાડતી. બટા સિયા ઉઠને, જો તારી ઊંઘ થઈ ગઈ હશે બટા ઉઠને, એમ કરી કરીને મેં એને રાખી છે. બપોરે ગરમ ગરમ રોટલી જમાડતી હતી અને આખો દીવ એને એટલા લાડ પ્રેમથી રાખતી હતી. એને મેં એક કામ અડવા નથી દીધું. હવે અચાનક ત્યાં આટલું બધું કામ કરે મારી છોકરી પછી માંદી ન પડે, થાકી ન જાય. શું દુઃખ છે એને અત્યારે સાસરિયામાં? હું વ્યવહારને ઓળખું છું, વ્યવહારને ઓળખું છું ને જમાઈને ઓળખું છું. બધા જીવના સારા અને સારા સંસ્કારી છે. કામ કરવું પડે એટલું જ ને. એને ખાવા નથી મળતું, પીવા નથી મળતું, પહેરવા ઓઢવા નથી મળતું. શું કમી છે કે એને તું ખોટી સલાહો આપીને ભડકાવે છે? એ દીકરીઓ તો છે ને માને ઘેર આટલી લાડકોડથી રહી હોય ને પછી સાસરીમાં ગમે એટલું સુખ હોય ને તો એ સાચું કહું છું, એ દીકરી છે ને ડબ્બા ખોલીને એ લોકોની આમે ખાઈ ન શકે
ઓલા લોકોની નજર ને એ બધું કેવું હોય. અને બીજું તમે શું કહો છો સંસ્કારી છે, જીવના હારા છે, એ બધુંય છે, પણ દીકરી માટે તો એ પારકું ઘર જ કહેવાય ને. એટલે છે ને એને બે વાત કરવી પડે, એમાં તમે કાંઈ સમજો નહીં. સારું, તને મજા આવે ને એમ કર. જે દિવસે પાણીનો રેલો ઘર સુધી આવે ને તે દિવસે મને કહેજે કે તમે સાચું કહેતા હતા. દીકરીનો બાપ છે પણ એને કોઈ દી ખબર ન પડી કે કેમ કરાય. એ તો છે ને માનો જીવ છે એટલે બળે કે દીકરી બિચારી ત્યાં કેમ રહેતી હશે, કામના ઢહરડા કરતી હશે, આરામ નહીં મળતો હોય, આખું ઘર સુખી ને ખાધે પીધે સુખી ને શાંતિના જીવ ને એનાથી કઈ થોડા પેટ ભરાતા હોય. અને મને ખબર છે મારી છોકરી બિચારી કેવી શરમાળ છે, ભૂખ લાગી હોય ને તોય હાવ હરાની સામે કે નહીં મને ભૂખ લાગી છે. પણ કાંઈ વાંધો નહીં, મેં કીધું છે ને કે રૂમમાં બેહીને ખાઈ લેવાનું, ખાઈ લે. હલો, હા મેઘા બોલ. તારા ઘરે બેસવા? સારું, જોઉં છું આજે રાત્રે બેસવા આવવાનું. પહેલા છે ને હું મારા સાસુને પૂછી લઉં, પછી તને ફાઇનલ કહું. હા સારું, બાય. આ મારી ફ્રેન્ડ મેઘા મને રાત્રે એના ઘરે બેસવા બોલાવે છે અને મારે અહીંયા મારા સાસુની પરમિશન લેવી પડશે. મારા મમ્મીના ઘરે કેવું સારું હતું, કોઈને પૂછવાનું નહીં, કાંઈ ટેન્શન નહીં, ગમે ત્યારે જે ફ્રેન્ડના ઘરે જવું હોય ને ત્યાં જતું રહેવાનું. અને અહીંયા સાસુમાની પરમિશન લેવાની. શું થયું બેટા? ટેન્શનમાં છે? કઈ વાત છે? ના કાંઈ નહીં મમ્મી. એ તો આજે રાત્રે મારી ફ્રેન્ડ મને બેસવા બોલાવી હતી, એનો ફોન આવ્યો હતો કે આજે રાત્રે બધી ફ્રેન્ડ મારા ઘરે બેસવા આવવાની છે, તું પણ આવજે. તો મમ્મી હું એમ કહેતી હતી કે આજે સાંજે હું ને મયુર જઈએ ને એના ઘરે બેસવા. પણ બેટા આજે સાંજે અમારે સત્સંગમાં આ બધા લોકો જાય છે ને એની હારે જવાનું છે. તો અમે લોકો તો બહાર જવાના છીએ 2 દિવસ માટે. તો તમે લોકો એમ કરજો ને રવિવારે જાજો, કારણ કે અમે જતા રહીએ અને તમે જતા રહ્યો તો આ ઘરનું ધ્યાન કોણ રાખે? એટલે છે ને તમે ઘરે રહેજો, નકર આ ઘર રેઢું ના મુકાય. બેટા રવિવારે જજો તમે તમ તારે. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી વાત સાંભળો, તમે જઈ આવો. અમે તો ક્યારેક પાછા બી જઈ આવશું. શું પાછા ક્યારેક જશું? આ સત્સંગ મંડળ જાય છે ને હારે જવાનું છે અને નામ પણ લખાઈ ગયું છે. પણ એમાં શું મોડું થઈ ગયું છે? અગવડતા છે એમ કહી દેવાનું આપણે. કઈ અગવડતા નથી, ખોટું બોલવાનું. અને મેં બધી તૈયારી કરી દીધી છે, નાસ્તો બધો થઈ ગયો છે, કપડાનું પેકિંગ થઈ ગયું છે અને 2 દિવસમાં શું થઈ જવાનું છે? હો નહીં લોકો રવિવારે જઈ આવશે. અરે વાત સાંભળ, આપણે તો બહુ વાર જવાનું આવશે. હજી આ નવા નવા પરણેલા છે તે લોકોને જવા દે. તમે સમજતા કેમ નથી? આપણા મંડળવાળા લોકોની હારે નામ લખાઈ ગયું છે. તમને કેટલી વાર કીધું એ કેન્સલ નહીં થાય. સત્સંગ તો છે ને હમણાં જ છે, પછી નહીં થાય. અને એની બેનપણીના ઘરે તો એ ગમે ત્યારે જઈ શકશે. અરે તું મારી વાત કઈ સાંભળશે કે નહીં? એ લોકોને જવું છે, લોકોને જવા દે. પપ્પા રહેવા દ્યો ને તમે, મમ્મી નહીં સમજે. કાંઈ વાંધો નહીં, તમે લોકો જઈ આવો, અમે સન્ડે જઈ આવશું. બસ ને. તમે શું ઉપરાણું લ્યો છો જ્યારે હોય ત્યારે હોવું? અરે પણ એ લોકોના ફરવાના દિવસ છે, એ લોકો કહે તો એ લોકોને જવા દેવાય, આપણે શાંતિથી બી જવાય. સત્સંગનો ઘણા પ્રયાસ કરે છે ને આપણે જતા રહીશું ને આપણે જઈએ જ છે. તમે છે ને સદાય મારા વિરુદ્ધ જ બોલો છો, કોઈ દિવસ મારા પક્ષમાં બોલતા જ નથી. અરે આમાં પક્ષની વાત જ ક્યાંથી આવી? એ બહુ નવી નવી પરણીને આવી છે, તેને લાગવું જોઈએ કે આપણે લોકો બરાબર છીએ. આ વહુ છે ને જ્યારથી આવી છે ને ત્યારથી બસ ફરવું જ કરે છે. ઘરની જિમ્મેદારી પણ એને સંભાળવી પડે. એવું ન હાલે જ્યારે ત્યારે ફરવા જતું રહેવાનું. હવે હું કાંઈ મારાથી થયા કરે છે બધું, અને હવે આપણે છૂટા થયા. વહુ આવી એટલે મને હવે નિરાશ થઈ કે હાલો આપણે હવે 2 સત્સંગમાં ભગવાનનું નામ લઈ શકશું. એટલે મેં નામ લખાવ્યા છે. અરે એવું ન હોય, હજી તો પરણીને આવીને હજી તો મહિના 2 મહિના થયા નથી એને, અને તારે બધું એની પાસે કામ કરાવવું છે. અરે આપણે હાથ એના કામમાં આપણે મદદ કરવી જોઈએ. એટલા વર્ષથી કરતા આવી છે. ઓ હા, લાવ પેલા મેઘાને ફોન કરી દો કે અમે લોકો આજે નહીં હવે સન્ડે બેસવા આવશું.
હલો, હા મેઘા, હું શું કહેતી હતી કે આજે મારા સાસુ સસરા બહાર જાય છે સત્સંગમાં 2 દિવસ માટે. તો અમે લોકો છે ને હવે આજે નહીં સન્ડે બેસવા આવશું. શું તું સન્ડે બહાર જવાની છે? સારું, તો પછી આવશું. હા સારું, ચાલ બાય. મેઘા પણ સન્ડે બહાર જવાની છે. જોયું, મારે જ તે ઘરે રહેવાનું અને આખો દિવસ કામ કર્યા કરવાનું. અને મમ્મીજી, એને તો વળી બહુ ઉપાડો છે બહાર જવાનો. મને તો કંઈ ખબર નથી પડતી કે નવા નવા એ છે કે અમે છીએ. અને હવે તો મમ્મીજીનું બહુ વધી ગયું છે. મારે કંઈક કરવું જ પડશે. અને મારી મરજી તો આ ઘરમાં કાંઈ ચાલતી જ નથી. કાંઈ શું, સેજ પણ નથી ચાલતી. બધું આ ઘરમાં મમ્મી કહે ને એમ જ થાય છે. મારી તો આ ઘરમાં કંઈ વેલ્યુ જ નથી. મારી આઝાદી પૂરેપૂરી છીનવાઈ ગઈ છે. ખબર નહીં ક્યારે હવે હું મારી મરજી પ્રમાણે જીવી શકીશ. અને મારું મનનું ધાર્યું તો આ ઘરમાં કંઈ થતું જ નથી. મારી મરજી પ્રમાણે કાંઈ નથી થતું. પણ કાંઈ વાંધો નહીં, ક્યાં સુધી હું સહન કરીશ? પણ હવે તો હું ક્યાંય સહન કરીશ જ નહીં. આવા દે મયુરને સાંજે, એટલે વારો છે. બસ આમ તે કે હાથ દઈને બેસતા આવડે છે, બીજું કઈ આવડે છે? ઘરની કોઈ દી વાત સંભાળી ઘરમાં કે શું કરે છે, કેમ હાલે છે એમ? ઘરની વાત કોની સંભાળે? તું કઈ વાતમાં સમજવા જ નથી માંગતી તો મારે શું કહેવું? એટલે બધો મારો જ વાંક, તમારો કાંઈ નહીં. તમે બસ મારી પર જ બધું ઢોળી દો. અરે બહુ નવી નવી આવી છે, એને આપણે કેમ સમજાવી આપણે જાણવું જોઈએ. હામું ન થવાય. બસ બહુ બાજુ જ બોલજો. આખા ઘરની જવાબદારી હજી મારા માથે જ છે. આ વાસણ, કપડાં, રસોઈ બધું મારે જ કરવાનું. એને બસ ફરવાનું જ. હજી તો એ ફરવા જ ક્યાં ગયા છે? તારી પરવાનગી માંગે છે, તારી સલાહ સૂચન માંગે છે, તો એને આપણે આપવી જોઈએ. અને બીજી વાત કે આપણા ઘરમાં દીકરી નથી, આ વહુને આપણે દીકરી તરીકે સ્વીકારવી જોઈએ. એને થોડો સમય લાગે. આપણે આપણા રિવાજ મુજબ આપણા ઘરમાં એને સામેલ કરવી જોઈએ. બધી વસ્તુમાં હા કહેવીને એને ફરવા જવા દેવાય. અને પછી આપણે જવાનું જ છે ને. આપણે ક્યાં ઘરે બેઠા રહેવાના છે? આ પછી કરીને આ જિંદગી આખી આમને વહી ગઈ. ક્યાંય ગયા અત્યાર સુધી કે નાના છોકરા છે એટલે ન જવાય, મોટા થાય પછી જશું. મોટા થયા એટલે આ બધી જવાબદારી માથે વધતી જાય એટલે બધું મારે જ જોવાનું. અને વહુ આવી હોય ને તો 1-2 કામ કરાવવા લગાય. આ બધું કામ હું કરું, મારો કમરનો દુખાવો થઈ ગયો છે. તો તમે તો બસ આને આ સિઝન આવી ગઈ, ઘરમાં બધું ભરાવાનું છે, ચોખા દાળ બધું ખૂટી ગયું છે, ઘઉં ને બધું. અને વેફર તો પહેલા તમારે જોઈએ છે ખાવા માટે. વેફર પાડવાની મારે એકલીને કહેવાય ને વહુને એ હો બેટા મસ્ત વેફર પાડી આપજો, મને વેફર બહુ ભાવે છે. મતલબ તારે હવે આરામ જ કરવો છે, કામ બહુ પાસે જ કરવું છે એમ ને? અરે મેં આરામ કર્યો જ ક્યાં છે? બસ મારી પર જ છે હજી કામ. તમે વહુને નથી કહેતા કે બેટા તારી સાસુને થોડી હેલ્પ કરાવજે? કીધું ઉપરથી ને ઉપરાણું લ્યો છો બધું એનું. એ પોતાનું ઘર છોડીને આપણા ઘરે આવી છે, તેને ધીરે ધીરે તારે કેળવવી પડશે. એને આ બધું અત્યારે એનું જ્ઞાન ન હોય. અમને તો કોઈ નથી કેળવ્યા, છતાં અમે ઘરની જવાબદારી માથે લીધી કે નહીં? એ પણ લેશે, એનો સમય આવશે. એટલે ક્યારે? અમે તો આવતા વેત લઈ લીધી હતી, કોઈને કીધુંય નહોતું. દખાશ કરાવવા છે ને ઘરમાં શરૂઆત કરાવી દેવી છે તારે? મેં હેને ડખા કરાવ્યા, તમારથી નથી કહેવાતું કે અરે બેટા હેલ્પ કરાવજે એમ? વારે વારે મારી ઉપર જ રાડો પાડવાની, બસ હું જ દેખાવ તમને. હા હવે તો તમને બહુ જ હારી લાગે ને, હું થોડી હારી લાગુ? હવે આહુડા પાડી લે, બીજું શું? હા હવે મારે આવા દિવસો આવ્યા, હવે મારે રોવાના દિવસો આવ્યા. મને એમ હતું કે વહુ આવશે એટલે મને આરામ મળશે, હું જાત્રાએ જઈશ, 2 માણસ સરસ મજાના સાથે રહેશું. પણ નહીં, મારા નસીબમાં જ ક્યાં સુખ છે? મારી જિંદગી તો કેવી સોનાની હતી, કેટલા હું એશો આરામથી જીવતી હતી. પણ હવે આખો દિવસ કામ કામ ને કામ. બસ તમને તો એટલું જ જોતું હતું હે ને કે હું આખો દિવસ ઘરના કામ કરું, કોઈ દિવસ કે બહાર ફરવા તો લઈ જવી નથી. પણ તું સમજતી કેમ નથી? તું ઘરની એક તો હોવ છે અને મમ્મીની હવે ઉંમર થઈ ગઈ, એના પગ પણ કામ નથી આપતા. હવે થોડુંક કામ કરે ત્યાં એ થાકી જાય છે. થોડું કામ તું સંભાળી લે તો શું થઈ ગયું એમાં? હા, હવે આ ઘરનું બધું કામ મારે જ સંભાળવાનું છે. આ મારી ફ્રેન્ડ મેઘા જોવો, એ પણ એના ઘરે એકને એક વહુ જ છે,
તો એના સાસુ બધું કામ કરે છે. મેઘાને કાંઈ કામ કરવા દે છે? દર સન્ડે એ લોકો ફરવા જાય છે. હજુ મેં એને કાલે જ ફોન કર્યો હતો કે અમે લોકો સન્ડે બેસવા આવશું. તો મને શું કીધું ખબર છે કે સન્ડે ના આવતી, અમે બહાર ફરવા જવાના છીએ. આપણે પણ તો બહાર જઈએ છીએ ને, ક્યારેક ન જઈએ અને મમ્મીને જવું હોય તો એમાં શું વાંધો આવી ગયો? હા, બહાર ફરવાનું ખાલી બાનું હોય છે. બહાર ફરવા માટે રેડી થઈ એટલે તમારા મમ્મી કંઈક ને કંઈક રોન કાઢે જ છે કે મારે અહીંયા જવાનું છે, અમારે અહીંયા જવાનું છે, તો તારે ઘર સંભાળવું પડશે. હું તો હવે છે ને સાવ કંટાળી ગઈ છું. સાવ એટલે સાવ. આ ઘરના કામ કરી કરીને તો ખાસ. હું કયા ઘરની કામવાળી છું? તમે મને આ ઘરમાં કામવાળી બનાવીને લાવ્યા હતા કે ઘરવાળી? એ જ મને નથી સમજાતું. જો ઘરવાળી તો તું છે જ, પણ કામ પણ તારે જ કરવું પડશે. કામ મારે જ કરવું પડશે. કામ તો મારે જ કરવું પડશે ને, બીજું કોણ આવશે કરવા? આવે મમ્મી પણ કરે તો છે ને સાથે સાથે તારી સાથે. હા, શું કામ કરે છે મને બધી ખબર છે. ખાલી બસ કપડાં ઘડી મારી દે છે અને શાક સંભાળી દે છે. બીજું કામ ક્યાંય ને કંઈ કરવું જ છે. પણ એની હવે ઉંમર થઈ ગઈ, પણ તોય તને હાથ લગાવે છે ને થોડુંક એ કામ કરે, થોડુંક તું કર. હળી મળીને રહો તો મજા આવે રહેવાની. એટલી બધી બી કઈ ઉંમર નથી થઈ ગઈ મમ્મીની. અને એમ પણ તમે આજકાલથી છે ને બહુ માવડિયા થઈ ગયા છો. જેમ તમારા મમ્મી કહે છે ને એમ જ તમે કરો છો. હું બધું નોટિસ કરું છું, બધું. તમે એમ નહીં સમજતા કે મને કઈ ખબર નથી પડતી. આ બધું મૂક અને તને સમજાવીને પથ્થર પર પાણી રેડિયા સમાન છે. અને જા થોડીક ચા બનાવી દે, મને માથું દુખે છે. હા, હવે ચા પણ મારે જ બનાવવી પડશે. 5 મિનિટે મને બેસવા નહીં દે. સમજાવવી તો શું કામ સમજાવતા હશે? આજે તો મમ્મીને ફોન કરવા દે. હેલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. મમ્મી, હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. મારા સાસુ સસરા 2 દિવસથી સત્સંગમાં ગયા છે અને આખા ઘરનું કામ મારે કરવું પડે છે બધું. તને ખબર છે? આ ઘરનું કામ કરી કરીને તો હું અડધી થઈ ગઈ છું, અડધી. સાવ થાકી જાઉં છું. અને બહાર મારે જવું હોય ને કઈ કામથી તો એ બધું કામ પતાવીને જવું પડે છે. શું મમ્મી તું પણ કેટલું કામ કરવાનું મારે? એટલું કામ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું. સારું, પછી કરું. હેલો. હેલો. મમ્મીએ ફોન કાપી નાખ્યો. આ મમ્મી પણ છે ને કાંઈ મારી વાત પૂરી સાંભળશે જ નહીં. કાંઈ નહીં સિયા, તારે તો છે ને આ ઘરનું કામ જ કરવાનું છે હવે. ચાલ શરૂ થઈ જા. સાસુ સસરા તો ગયા છે ફરવાની સત્સંગમાં. શું આખો દિવસ છોકરી સાથે ફોન ઉપર લાગેલી રહે છે? અરે પણ માં દીકરી વાત ન કરે તો કોની આરે કરે? એ બિચારી એ ત્યાં છે, એના સુખ દુઃખની વાત, એના દિલની વાત એ કોની સાથે શેર કરે? મારી સાથે જ કરે ને. તું એને એના ઘરનો વહીવટ કરવા દે, તું એના ઘરની ચોવટ નહીં કર. મને ખબર છે કે તું એક દિવસ બેના ઘરમાં ડખો કરાવીશ. તમે તે હું ઘડી એમ કહો છો કે ડખો કરાવીશ. ઉલટાની હું એને સલાહ આપું છું કે કેવી રીતે રહેવાય એમ. હું ડખો નથી કરાવતી. સલાહ આપે છે કે કામ તારે નહીં કરવાનું, તારી સાસુ પાસે કરાવવાનું અને ગમે ત્યાં ફરવા વહી જવાનું, કોઈને પૂછવાનું નહીં. આ બધી સારી સલાહ છે. અરે પણ એના સાસુ સસરા નથી સમજતા તો મારે કંઈક તો કહેવું પડે ને. એ બિચારી કેટલી મૂંઝાય છે એ તમને કાંઈ ખબર પડે છે? અરે એ લોકોનો એટલું સારો પરિવાર છે, એમાં તું હુકામે હોળી હળગાવ્યો છે. શાંતિથી રહેશે એને રહેવા દે ને, અને કામ કરે. ક્યાં તારી દીકરી મરી જવાની છે? એ બધું હું સમજુ છું, તમે સમજો છો, પણ એના સાસુ સસરાએ સમજવું જોઈએ ને. જો બપોરના કપડાની ઘડી એને ન કરી નખાય તો એ બાર ઓટલે બેહીને બાજુવાળા કોઈકની હારે બેહી રહે. પણ એમ ન થાય કે સિયા ચા પાણી કરે તો લાવ કપડાની ઘડી કરી નાખો, સિયા હાલની રસોઈ કરે તો હાલ સાંજનું ઝાડુ કાઢી નાખું. એ કાંઈ કરતા નથી. વાસણ ઓલી ઘસી નાખે ને તો એ વાસણે ઉપાડીને મૂકતા નથી ઠેકાણે. દીકરીને હંમેશા શિખામણ એવી દેવાય કે બેટા તારી સાસુ છે એટલે તને દુઃખ થાય છે ને કે મારી સાસુ કામ નથી કરતા, હું એકલી કરું છું. જેને સાસુ નહીં હોય
એ એકલી જ કરતી હશે ને બધું કામ. તો વિચાર પોઝિટિવ લેવાય અને કામ કરે કોઈ મરી નથી જતું. કામ કરવાથી સારી ભૂખ લાગે, સારી ઊંઘ આવે, તંદુરસ્તી સારી રહે, એવી શિખામણ એને દેવાય. એને નહીં એવું કહેવાય કે તારી સાસુ નથી કરતી તો તારે નહીં કરવાનું, આ છે તે છે. સારી શિખામણ આપ, દીકરીનું ભવિષ્ય સુધાર. ઘણાય ઘર એવા છે, ઘણાય પરિવાર એવા છે કે તું કહે છે ને એવી પીડાઓ છે ઘરમાં, પણ છે ને વાસણ ઘરમાં ખખડવા દે, બહાર કોઈને અવાજ પણ ન આવવા દે. એટલે દીકરીને હું તો તને સાચી સલાહ આપું છું કે એને આવી શિખામણ નહીં આપે. એને શાંતિથી એના પરિવારમાં ભળવા દે. હજી તો સાસરે ગઈ છે અને તું એ લોકોને વાંધા વચકા પડે એવી શિખામણ આપે છે. સારું, તો હવે એ સાંભળી લો. તમે એમ કહો છો ને કે ઘણા ઘરમાં ને ઘણા પરિવારોમાં પણ આવું બનતું હોય છે, તો હુંય તમને કહું કે ઘણા પરિવારોમાં એવું બને છે કે વહુ આવી હોય ને તોય સાસુ હારો કામ કરાવે, પણ આ નથી કરાવતા. એ સારું, જે દિવસે આગ લાગે ને ધુવાળો નીકળે ને ત્યારે સાચું માનજે. આજે નહીં સમજાય તને. બસ કહું ત્યારે વડકા જ ભરતા હોય મને. મજાની વાત જ ન કરે કોઈ. મયુર, હવે છે ને હદ થાય છે. તમારે તમારા મમ્મીને સમજાવવાના છે કે નહીં કે પછી હું આ ઘર છોડીને ચાલી જાઉં? મને શું કીધું ખબર છે તમને? 7 વાગે ને ત્યાં ટેરેસ ઉપર કપડાં સુકાઈ જવા જોઈએ. વાહ, તમારે ઉઠવાનું કેટલા વાગે? 5 વાગે ઉઠીને કામ કરવું તો થાય. હું મારા મમ્મીના ઘરે 9 વાગે ઉઠતી, એના બદલે હું અહીંયા 7 વાગે ઉઠું છું. તો પણ મારા સાસુમાને પ્રોબ્લેમ છે. કયા ઘરમાં 7 વાગે ત્યાં બધું કામ પતી જાય છે? બધું કામ કરતા 9 વાગે જ છે. એને તો બધું ચોખ્ખું ને સ્પીડલી કામ જોઈએ. તો બહુ સારું કહેવાય. હવે છે ને બહુ થઈ ગયું. હવે હું જાઉં છું મારા મમ્મીના ઘરે. મારે કોઈનું કંઈ સાંભળવું જ નથી. સિયા, બસ હવે બહુ થઈ ગયું તારી કકળાટ. તારે જવું હોય ને તો અત્યારે જ ચાલી જા. મયુર, હું મસ્તી નથી કરતી, હું સાચે ચાલી જઈશ. મસ્તી હું પણ નથી કરતો. અને હા, જ્યારથી તું ઘરમાં આવી છે ને ત્યારથી કકળાટ જ હોય છે આપણા ઘરમાં. કામ તો કઈ કરવું નથી હોતું. હા, તમને હવે છે ને કકડાટ જ લાગશે. હું જે બોલીશ ને ઈ. તમારા મમ્મી તો કઈ કકડાટ કરતા જ નથી, હે ને? મને પ્યારથી જ કહે છે. એનો વાંક તો તમને કઈ દેખાશે જ નહીં. મારો વાંક જ દેખાશે બધો. ખબર જ હતી મને. અને બસ કર, સવારમાં ખોટી માથાકૂટ નહીં કર. મારે જોબ પર જવાનું છે, મારો દિવસ ખરાબ જાય છે. હા, તમારો તો છે ને ખાલી દિવસ જ ખરાબ જાય છે. મારી તો આખી જિંદગી ખરાબ કરી નાખી છે કામ કરાવીને. બસ હવે હું છે ને એ રહેવા જ નથી માંગતી. હું જાઉં છું મારા મમ્મી પપ્પાના ઘરે. જઈ શકો છો તમે. હા, હું વહી જ જઈશ. તમને કઈ ફેર જ નહીં પડે. અને હવે તો સાચે જાઉં છું. બાય. તમે બહુ ખોટું કર્યું છે. મને આ ઘરમાંથી જવાનું કોઈ દીધું. મને કાંઈ નહીં. હવે તમે પણ જોવો કે હું જાઉં છું આ ઘરમાંથી. મમ્મીને ફોન કરવા દે મને. હેલો. હા મમ્મી, સાંભળો હવે મારી વાત. હું આ ઘર છોડીને આપણા ઘરે આવતી રહું છું. બસ હવે બહુ થયું. ખબર છે તમને, આજે મને મયુરે કહી દીધું કે તું જતી રહે અહીંયાથી. ના મમ્મી, બસ હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. હું આવું છું હવે. મૂકું છું ફોન. કેમ રડે છે? રડે ને તો શું કરે? આપણી દીકરી કેટલી દુખી છે એના ઘરે, અને તમારા પેટનું તો પાણી એ નથી હલતું. કેમ, શું થયું છે એને વળી? અરે ત્યાં એને એક કામવાળી કરે ને એના કરતાં પણ 10 ગણું કામ કરવું પડે છે. મારી દીકરીને ક્યાંક જવું હોય તો એ જઈ નથી શકતી. બસ બધામાં એ લોકો જો હુકમી કરે છે. અરે મારી દીકરીની જિંદગી તો એક ગુલામ કરતાંય બદતર કરી નાખી છે. અરે સાચું કહું, એ તો સપ્તાહભાઈ નહોતું વિચાર્યું કે મારી સિયાને આવું સાસરું મળશે. અને સાંભળો, અરે જમાઈએ તો ઉઠીને એમ કહી દીધું કે જો તારે આ ઘરમાં રહેવું હોય તો એક વહુ બનીને રહેવું પડશે અને ઘરના બધા કામ તારે જ કરવા પડશે.
અને જો તારાથી ન થતા હોય ને તો જા, જતી રહે તારી માના ઘરે. હું તને છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ અને હવે અહીંયા આવવાનું નામ પણ નહીં લેતી. શું જમાઈએ એવું કીધું? હા, હું હમણાં જ દીકરીને ફોન કરું છું, હમણાં જ શિયાને ફોન કરું છું. હા શિયા બેટા, કેમ છો? મજામાં ને? બેટા, તારી મમ્મીએ મને બધી વાત કરી છે. આપણે એ વાતનો બધો ઉકેલ લાવી દઈશું, તું ચિંતા નહીં કરતી. અને બેટા, અત્યારે કોણ છે ઘરે? પપ્પા, અત્યારે ઘરે હું એકલી જ છું. મારા સાસુ સસરા તો સત્સંગમાં ગયા છે. અને મયુર? એ તો રોજની જેમ ટિફિન લઈને ઓફિસ ગયા છે. સાંજે આવશે. તો બેટા એક કામ કર, તારો સામાન લઈ અને તું અહીંયા આવી જા. આપણે એ ઘરમાં રહેવું જ નથી. અને બેટા તું કહીશ ને તો હું કાલે જ તારા છૂટાછેડા કરાવી આપીશ. હા ઠીક છે પપ્પા, હું થોડી વારમાં જ ઘરે આવું છું. પપ્પા, મમ્મી, એ બારી દીકરી રડજે બટ. હવે તું આવી ગઈ છે ને, હવે બધું સારું થઈ જશે. રડને મારો દીકરો. આવજો રે, કેવી સુકાઈ ને કેવી થઈ ગઈ સવાર સોપે કામ કરી કરીને. પણ સિયા દીકરા, તું એમ તો કે તારા સાસરિયામાં તને પ્રોબ્લેમ શું છે? પપ્પા, મારે મારા માટે જીવવું છે. મારું ધાર્યું તો ત્યાં કંઈ થતું જ નથી. કામવાળી કરતા પણ બદતર હાલત છે મારી ત્યાં. બેટા, આમાં ભૂલ તારી નથી, ભૂલ તારી માની છે. પપ્પા, ભૂલ ભલે ગમે તેની હોય, પણ હવે મારે ત્યાં પાછું નથી જવું. બસ, હવે પછી કોઈ પણ એક પણ શબ્દ નહીં બોલે. ખાલી 2 દિવસ તારા સાસુ સસરા બહાર જાય એટલામાં તો તારા ઉપર કામનું આપ ફાટી જાય છે. બે રૂમના કચરા પોતા અને 4 જણાના વાસણ ને કપડા, આટલું કામ એ તને કામનો બોજ લાગે છે? આ તો કામનો એક ટકો પણ નથી. કામ કોને કહેવાય ને એ પૂછ તારી માને. ગામડે રહેતા હતા ત્યારે કેટલા કામ કરવા પડતા હતા. સવારે 5 વાગે ઉઠી, કાખમાં હાંડો, માથે ગોળી લઈ એક ગાવ આગે પાણી ભરવા જવાનું. અને આવા તો દિવસમાં 7-8 ફેરા મારવાના. અને તમારે પાણીની ટાંકી ભરવા માટે એક મોટરની ચાપ દબાવવાની. તો શું તું આને કામનો બોજ ગણે છે? ઉઘાડા પગે ઢોર ઢાંખરનું વાસીદું કરી, નીરણ પાણીને દૂજાણા ધોઈ અને છોકરાને દૂધ ભેગા કરવામાં પરસેવે રેપચેપ થઈ જવાતું. અને તમારે દરવાજે દૂધવાળો દૂધ આપવા આવે, તપેલી લઈને દૂધ લેવા જવાનું. તો શું તું આને કામનો બોજ ગણે છે?
કપડાનું પોટલું વાળી માથા ઉપર ચડાવી ચાલતા ચાલતા ગામને સીમાડે આવેલી નદીએ કપડાં ધોવા જવાનું. અને તમારે વોશિંગ મશીનમાં કપડાં નાખી એક બટન દબાવવાનું. તો આને તું કામનો બોજ ગણે છે? નહોતા તે દિવસ આવા લિક્વિડ કે પાવડર હાથે ઘસી ઘસીને સફેદ કપડાને ઉજળા કરવાના. તમારે લિક્વિડ પાવડર નાખી કપડાને હાથ પણ નથી લગાવવાનો. તો પણ તું આને કામનો બોજ ગણે છે? ચૂલો જેગવવા, બળતણ વીણવા જવાના, રોટલો બનાવવા, બાજરો હાથથી દળવાનો, રસોઈ બનાવીને ઉતાવળા પગલે ચાલતા ભાતું વાડીએ પહોંચાડવાનું. તમારે ઘરે ગેસના કનેક્શન છે, તૈયાર લોટ મળે છે, થોડીક રસોઈ કરી દેવાની. તો શું તું આને કામનો બોજ ગણે છે? આખો દિવસ ખેતરમાં કામ કરતી તો પણ સમી સાંજમાં બધાને વાળું ભેગી કરતી, અને રાત્રે નાકાની ડેલીએ બધી બૈરા બેસવા ભેગી થતી અને હરખની વાતો થતી. નથી કોઈની ફરિયાદ કે નહોતા કોઈના શોખ. બેટા, તમે તમારા આ મામૂલી દુઃખ અને દેખાવના શોખ માટે થઈને આ સોનેરી સમય ગુમાવી રહ્યા છો. કેટલા આઝાદ છો તમે અત્યારે? મારા અનુભવ પ્રમાણે કહું ને તો જિંદગી જીવવા માટેનો સારામાં સારો સમય આ જ સમય છે. બેટા, આવો સમય પહેલા કોઈ દિવસ આવ્યો પણ નથી અને હવે પછી આવશે પણ નહીં. બેટા, અરે કામથી તો કોઈ દિવસ ન ભાગો. અમે ભાગીએ છીએ કોઈ દિવસ? અમારો જમાઈ મયુર પણ રોજ કામ પર જાય છે ને. કોઈ દિવસ કીધું છે એણે કે આજે મારો મૂડ સારો નથી, હું કામ પર નહીં જાઉં? કામથી તો બેટા માણસ ઉજળો હોય છે. અને હા બેટા, તું એમ કે છે ને કે તું તારી જિંદગી તારા માટે જીવવા માંગે છે? બસ એકવાર તું તારું જીવન બીજાના માટે જીવીને તો જોઈ લે. હું છાતી ઠોકીને કહું છું કે બધા તારા માટે જીવન જીવતા થઈ જશે. અને હવે રહી વાત છૂટાછેડાની, તો બેટા સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને, તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને હવે લખો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન. જલ્દીથી ઇન્સ્ટોલ કરો. અને હવે રહી વાત છૂટાછેડાની, તો બેટા હું કરાવી દઈશ તારા છૂટાછેડા. પણ પછી બેટા તને કોઈ ખાતરી છે કે અહીંથી છૂટાછેડા કરાવ્યા પછી બીજા ઠેકાણે તને તારી મરજી મુજબ અને તારા માટે જીવવા મળશે?
બેટા, હું તારો બાપ છું. તારા સુખ અને દુઃખની મને ચિંતા છે. પણ બેટા, સચ્ચાઈ તો એ છે કે તારા જીવનમાં દુઃખ નથી. હા, તો તારા નબળા વિચારો અને તારી માની નબળી શિખામણે તારા દિમાગમાં દુઃખ ઊભા કર્યા છે બેટા, દુઃખ ઊભા કર્યા છે. બસ પપ્પા બસ, હવે એક શબ્દ પણ ના બોલતા. મને જો મારા મમ્મીએ એક શબ્દ પહેલાં કીધા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. પણ કાંઈ વાંધો નહીં પપ્પા, જાગ્યા ત્યારથી સવાર, હવે હું મારા સાસરે જ રહેવાની છું. અને પપ્પા મમ્મી, હું તમને પ્રોમિસ કરું છું કે હવે મારા સાસરેથી મારી કોઈ ફરિયાદ નહીં આવે. વાહ દીકરી વાહ, તું તો બહુ ડાય છે બેટા. બેટા, એક વાત કહું, તું અત્યારે જ તારો સામાન લઈને તારે ઘરે જતી રહે, એટલે કોઈને ખબર જ નહીં પડે કે તું શું કામ આવી હતી. અરે બેટા, હવે તને ફોનમાં વાત કરવાની ઈચ્છા થાય ને તો મારી સાથે કરજે, તારી મમ્મી સાથે નહીં કરતી. હા પપ્પા, હા ઓ મમ્મી, હવે હું તારા જોડે વાત નહીં કરું. મમ્મી પપ્પા, હવે હું જાઉં છું. મેં તને કીધું હતું કે એક માની દખલગીરી દીકરીનું જીવન બગાડી નાખે છે અને એના જીવનમાં ઝેર ભરી દે છે. હા, તમારી વાત સાવ સાચી છે. પણ મને મારી મમતા રોકતી હતી. પણ આજે મને બધું સમજાઈ ગયું છે કે ક્યારે દીકરીને સાસરે વળાવ્યા પછી એના જીવનમાં દખલગીરી ન કરાય. અને કદાચ એની ફરિયાદ હોય ને તો પણ એને સમજાવીને વાળી લેવાય. પણ મારા જેવું તો ન જ કરાય. સારું થયું, મોડે પણ તારી આંખ ખુલી અને સિયા દીકરીનું જીવન બરબાદ થતું બચી ગયું. ભગવાન સૌ સારા વાના કર્યા છે. હા. અને જોજો, હવે સિયાના ફોનમાં ક્યારેય ફરિયાદ નહીં આવે. અને તારી પર તો એનો ફોન જ નહીં આવે. ના, વાત કરાવજો ને. ફોન મારામાં આવશે તો હું એક જ મિનિટ વાત કરવા દઈશ, પણ સ્પીકર ચાલુ રાખીને. હા.